નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જામનગરના રાજા અને જાદુગર મોહમ્મદ સેલ સાથે બનેલી ઘટના પર। જામનગરના ભવ્ય રાજમહેલમાં તે સાંજ કંઈક અનોખી હતી। દીવડાઓની ઝગમગાહટ વચ્ચે સોનાના થાંભલા ચમકી રહ્યા હતા અને દરબારમાં બેઠેલા દરબારીઓના ચહેરા પર એક અજાણી ઉત્સુકતા દેખાઈ રહી હતી, કારણ કે આજે દરબારમાં એક એવો જાદુગર પોતાની કરામત બતાવવા આવ્યો હતો જેના વિશે કહેવામાં આવતું હતું કે તેની નજર જ્યાં પડે ત્યાંથી હકીકત પણ ગાયબ થઈ જાય અને ભ્રમ પણ જીવત બની જાય ઊભો થાય। તેનું નામ હતું મોહમ્મદ સેલ, એક એવો માણસ જેની આંખોમાં ગર્વ, સાલમાં અહંકાર અને સ્મિતમાં પડકાર છલકાતો હતો, જાણે તે દુનિયાને કહી રહ્યો હોય કે મારા સામે કોઈ ચતુર નથી। જ્યારે મહારાજા પોતાના સિંહાસન પર બિરાજમાન હતા અને તેમની આંખોમાં રાજસત્તાનો તેજ ઝળહળતો હતો, તેમણે ઠંડા સ્વરે કહ્યું, સાંભળ્યું છે કે તારી કરામતોનો ઘણો શોર છે, પરંતુ આ રાજ દરબાર છે, અહીં ખોટી સંસ્કૃતિ માટે જગ્યા નથી। ત્યારે મોહમ્મદ સેલ ધીમે હસ્યો અને આગળ વધ્યો। તેની નજર સીધી મહારાજાની આંખોમાં ઘૂસી ગઈ અને તેણે નિર્ભય અવાજમાં જવાબ આપ્યો, મહારાજ, જ્યાં સુધી મારી કરામત છે ત્યાં સુધી ખોટું પણ સાચું બની જાય છે અને સાચું પણ તમારી આંખો સામે ગાયબ થઈ જાય છે। આ શબ્દોમાં એવો અહંકાર હતો કે દરબારમાં સન્નાટો છવાઈ ગયો। સૈનિકોએ એકબીજા તરફ જોયું અને મહારાજના ચહેરા પર એક ક્ષણ માટે ગુસ્સાનો ઝબકારો દેખાયો, પરંતુ તેમણે પોતાને સંભાળી કહ્યું કે ચાલ, જેવી છે તારી કળા, જોવી છે તારી કળા। અને એટલું સાંભળતા જ મોહમ્મદ સેલે ધીમે ધીમે આગળ વધ્યો, જાણે દરેક પગલામાં કોઈ રહસ્ય છુપાયેલું હોય। તેણે પોતાના હાથ હવામાં ફરમાવ્યા અને પળવારમાં દરબારમાં બેઠેલા એક મંત્રીના ખિસ્સામાંથી રૂમાલ ગાયબ કરી દીધો। પછી તે જ રૂમાલ દરબારના બીજા ખૂણે બેઠેલા સૈનિકોના હાથમાં દેખાયો। લોકો આશ્ચર્યથી આંખો ફાડી રહ્યા હતા, પરંતુ મોહમ્મદ સેલે ત્યાં અટકવાનો નહોતો। તેણે સીધું મહારાજની તરફ જોયું અને કહ્યું, હવે સાચી કરામત જુઓ। અને બોલતા જ તે મહારાજની નજીક આવ્યો। કોઈએ સમજ્યું પણ નહીં કે તેણે ક્યારે અને કેવી રીતે મહારાજના ખિસ્સામાંથી તેમની કિંમતી ઘડિયાળ છે એ અંગૂઠી ગાયબ કરી દીધી। મહારાજાએ તરત જ પોતાના હાથ જોયા અને ચોંકી ઉઠ્યા। આખો દરબાર હચમચી ગયો। સૈનિકો સાવધાન થઈ ઊભા થઈ ગયા, પરંતુ તે પહેલા કે કોઈ કંઈ કરે, મોહમ્મદ સેલે ઊંચા સ્વરે બોલ્યો, મહારાજ, ગુસ્સો શોભતો નથી, તમારી વસ્તુ સુરક્ષિત છે। અને તે જ ક્ષણે તેણે દરબારના એક અંતમાં રાખેલા બંધ કબાટ તરફ ઇશારો કર્યો। સૈનિકોએ દોડીને કબાટ ખોલ્યો તો અંદરથી એ જ કિંમતી વસ્તુ બહાર આવી ગઈ। હવે તો દરબારમાં બેસેલા દરેક માણસના શ્વાસ અટકી ગયા। મહારાજ પોતે પણ એક ક્ષણ માટે નિશબ્દ થઈ ગયા, પરંતુ તરત જ તેમની આંખોમાં અહંકાર અને શંકા ભળી ગયા। આ કરામત નથી, આ ધોખો છે, એમ તેઓ ગુસ્સે ગરજ્યા। મારા જ મહેલમાં મારી જ વસ્તુ ગાયબ કરી બતાવી, એ હિંમત નથી તારી, એ તો રાજાની મજાક છે। મોહમ્મદ સેલ હસ્યો। એ હાસ્યમાં ઉપહાસ હતો, મહારાજ, જે સમજી શકે તે માટે આ કળા છે, જે ન સમજી શકે તેના માટે ધોખો। આ શબ્દોએ આગમાં ઘી નાખ્યું। મહારાજ તત્કાલ સિંહાસન પરથી ઊભા થઈ ગયા અને ગર્જના કરી, સૈનિકો, અહંકારીને પકડો। આજે તેની કરામત નહીં, પરંતુ તેની હદ બતાવવી પડશે। અને આદેશ મળતા સૈનિકો તલવાર લઈને તેની તરફ દોડી પડ્યા। પરંતુ મોહમ્મદ સેલે એક ક્ષણ માટે ગભરાયેલો નહીં, તેના ચહેરા પર એ જ ગર્વભર્યું સ્મિત હતું। તેણે ધીમે બોલ્યો, પકડવાનો પ્રયાસ તો ઘણા લોકોએ કર્યો છે, પરંતુ હું પકડાયો નથી। અને બોલતા જ અચાનક દરબારમાં દીવડાઓની જ્યોત એકસાથે ધબકીને ઓછી થઈ ગયો। પળવાર માટે અંધકાર છવાઈ ગયો અને જ્યારે પ્રકાશ પાછો આવ્યો ત્યારે સૈનિકો જ્યાં ઊભા હતા ત્યાં જ ઊભા રહ્યા, પરંતુ મોહમ્મદ સેલે ગાયબ થઈ ગયો હતો, જાણે તે ક્યારેય ત્યાં હતો જ નહીં। અને એ જ ક્ષણે મહારાજાના કાનમાં કોઈ અજાણ્યો અવાજ ગુંજ્યો, મહારાજ, રમતમાં તો હવે શરૂઆત થઈ છે। દરબારમાં ફરી પ્રકાશ ફેલાયો। ત્યારે સૌની આંખોમાં આશ્ચર્ય, ભય અને અવિશ્વાસનું મિશ્રણ દેખાતું હતું। સૈનિકો એકબીજાને જોતા હતા, જાણે તેઓ પોતે પણ સમજી ન શક્યા હોય કે પળવારમાં શું બની ગયું। મહારાજનો ચહેરો ક્રોધથી લાલ થઈ ગયો હતો અને તેમની નસોમાં ઉકળાટ સ્પષ્ટ દેખાતો હતો, કારણ કે આ માત્ર એક જાદુગરની કરામત નહોતી, પરંતુ તેમની સત્તા
અને ગર્વ પર સીધો ઘા હતો. મારો જ મહેલ અને મારી સામે જ કોઈ આ રીતે ગાયબ થઈ જાય? તેમણે દાંત ભીંસતા કહ્યું અને તરત જ ગર્જના કરી, દરવાજા બંધ કરો. કોઈ પણ જીવતો માણસ આ મહેલમાંથી બહાર ન જવો જોઈએ. આદેશ મળતા જ સૈનિકો દોડ્યા અને મહેલના દરેક દ્વાર કડક રીતે બંધ કરી દીધા. પરંતુ અંદર રહેલા દરબારીઓના હૃદયમાં એક જ પ્રશ્ન ગુંજી રહ્યો હતો: શું તે હજુ અહીં જ ક્યાંક છુપાયો છે કે ખરેખર હવામાં વિલીન થઈ ગયો? મહારાજાએ તરત જ પોતાના સૌથી વિશ્વાસુ સેનાપતિને બોલાવ્યો. મને માણસ જીવતો જોઈએ, તેની ચાલાકી મારી સામે ચાલશે નહીં. સેનાપતિએ વંદન કરીને કહ્યું, મહારાજ, તે મહેલની અંદર જ છે. અમે દરેક ખૂણો ખંખેરી નાખશું. અને એ સાથે જ મહેલમાં શોધખોળ શરૂ થયો. સૈનિકો એક પછી એક રૂમ ખોલતા, પડદાઓ ઉસકાવતા, તલવારથી દિવાલો ઠોકતા આગળ વધતા હતા, પરંતુ ક્યાંય મોહમ્મદ શેલનો કોઈ પત્તો નહોતો. અને જેટલી શોધ વધતી હતી એટલું જ રહસ્ય ઘેરું બનતું જતું હતું. ત્યારે અચાનક મહારાજના ખાનગી ખંડમાંથી એક દાસ દોડતો આવ્યો. તેના ચહેરા પર ભય સ્પષ્ટ દેખાતો હતો. મહારાજ, એક અજીબ વાત થઈ છે, તેણે ધીમી અવાજમાં કહ્યું. તમારા ખાનગી ખંડમાં રાખેલી તિજોરી ખુલી ગઈ છે અને અંદરથી કેટલીક કિંમતી વસ્તુઓ ગાયબ થઈ છે. આ સાંભળતા જ મહારાજનો ગુસ્સો ભડકી ઉઠ્યો. અશક્ય! તેઓ ગરજ્યા, કારણ કે તિજોરી તો એવી હતી કે એની ચાવી માત્ર તેમની પાસે જ રહેતી. તેઓ તરત જ ત્યાં પહોંચ્યા, સેનાપતિ અને કેટલીક વિશ્વાસુ સૈનિકો સાથે. અને જ્યારે તેમણે પોતાની આંખે જોયું કે તિજોરી ખરેખર ખુલ્લી હતી અને અંદરથી કિંમતી રત્નો ગાયબ થયા હતા, ત્યારે તેમના મનમાં પહેલીવાર એક શંકા જાગી. શું આ માત્ર કરામત છે કે કોઈ ઊંડું ષડયંત્ર? પરંતુ તે શંકાને પણ તેમના અહંકારે તરત જ દબાવી દીધી. આ બધું એ જાદુગરનો ખેલ છે, તેમણે દાંત ભીંસતા કહ્યું, અને તે ક્યાંક અહીં જ છુપાયેલો છે. એટલામાં જ એક ધીમો હાસ્ય ખંડમાં ગૂંજ્યો, એવો હાસ્ય કે જે કોઈ એક જગ્યાએથી નહીં પરંતુ ચારેય તરફથી આવતો હોય એવું લાગતું હતું. સૈનિકો તરત જ સતર્ક થઈ ગયા, તલવારો ખેંચી લીધી અને મહારાજાની આંખોમાં ગુસ્સા સાથે એક અજાણ્યો ભય પણ ઝબક્યું ગયો. બહાર આવ! તેમણે ગર્જના કરી. પુરુષ હો તો સામેથી લડ. પરંતુ જવાબમાં ફરી એ જ હાસ્ય સંભળાયું. અને પછી એ અવાજ સ્પષ્ટ બન્યો. મહારાજ, તમે તો કહ્યું હતું ને કે આ ધોખો છે, તો હવે ધોખો તમારા પોતાના ખંડમાં કેવી રીતે પહોંચી ગયો? મહારાજા આસપાસ જોયા, પરંતુ કોઈ દેખાતું નહોતું. અવાજ જાણે હવામાં તરતો હતો. તને લાગે છે કે તું મને પકડી શકીશ? અવાજ ફરી ગુંજ્યો. હું ત્યાં નથી જ્યાં તું શોધે છે, હું ત્યાં છું જ્યાં તું વિચારતો પણ નથી. આ શબ્દો સાથે જ અચાનક ખંડની દિવાલ પર પડછાયો હલ્યો. સૈનિકો તરત જ તેની તરફ દોડ્યા, પરંતુ ત્યાં પહોંચતા સુધીમાં પડછાયો ગાયબ થઈ ગયો. જાણે તે પણ એક ભ્રમ હતો. મહારાજનો ગુસ્સો હવે બેકાબૂ થઈ રહ્યો હતો. આ આખું મહેલ ખંગાળી નાખો, તેમણે આદેશ આપ્યો. એક પણ ખૂણો બાકી ન રહે. પરંતુ અંદરથી મોહમ્મદ શેલનો અવાજ ફરી સંભળાયો, આ વખતે વધુ નજીકથી, જાણે તે મહારાજના કાન પાસે જ ઊભો હોય. મહારાજ, તમે મને પકડવા દોડો છો અને હું તમારી આંખો સામે જ ઊભો છું. આ સાંભળતા જ મહારાજાએ તરત જ પોતાની તલવાર બહાર ખેંચી અને આસપાસ વાળો ફેરવ્યો, પરંતુ ત્યાં કોઈ નહોતું. માત્ર શાંતિ, અને શાંતિમાં છુપાયેલું એ એક ભયંકર સત્ય કે શિકાર કોણ છે અને શિકારી કોણ. મહારાજના ખંભા પર પડેલો એ અચાનક સ્પર્શ જાણે વીજળીનો ઝટકો હતો. તેઓ પળવારમાં ફરી વળ્યા અને તલવારને ગાજવીજ સાથે આગળ ઘુમાવી, પરંતુ ત્યાં કોઈ નહોતું. માત્ર ખાલી હવા. છતાં એ સ્પર્શ એટલો સચોટ અને જીવંત હતો કે તે ભ્રમ હોય એવું માનવું પણ મુશ્કેલ હતું. સૈનિકો ગભરાઈને એકબીજા તરફ જોઈ કરતા હતા. કેટલાકના હાથમાંથી તલવાર પણ કાંપી રહી હતી અને મહારાજના ચહેરા પર પહેલીવાર અહંકાર સાથે એક અજાણી ચિંતા પણ સ્પષ્ટ દેખાય. પરંતુ તેમણે તરત જ પોતાને સાંભળ્યું. આ બધું ડરાવવાનો ખેલ છે, તેમણે દાંત ભીંસતા કહ્યું. એક જાદુગર મારી બુદ્ધિને હરાવી શકે એવું હું માનતો નથી. પરંતુ અંદરથી તેમની ધડકન વધી રહી હતી, કારણ કે જે થઈ રહ્યું હતું તે માત્ર કરામત કરતાં ઘણું આગળ હતું. જાણે કોઈ તેમના મન સાથે કરામત રમી રહ્યું હોય. એટલામાં જ મહેલના બહારના આંગણેથી ગભરાટ ભરેલો અવાજ ઉઠ્યો. સૈનિકો દોડતા દોડતા અંદર આવ્યા અને કહ્યું, મહારાજ,
આંગણે કોઈ ઊભો છે અને તે પોતે જ પોતાને મોહમ્મદ શેલ કહી રહ્યો છે. આ સાંભળતા જ મહારાજની આંખોમાં અગ્નિ ભભૂકી ઉઠ્યો. હવે તો બસી નહીં શકે. તેમણે ગર્જના કરી અને તરત જ આંગણાની તરફ આંગળી વીંધે. સૈનિકો તેમની પાછળ દોડી આવ્યા. દરવાજા ખુલ્યા અને બધા બહાર આવ્યા અને ત્યાં સાંદની મધ્યમાં એક માણસ શાંતિથી ઊભો હતો. તેના ચહેરા પર એ જ ગર્વભર્યું સ્મિત, એ જ અહંકાર, જાણે તે કોઈ રાજાનો નહીં પરંતુ પોતાના જ રાજ્યનો માલિક હોય. મહારાજ તેણે ધીમે નમન કર્યું, પરંતુ એ નમનમાં પણ ઉપહાસ છલકતો હતો. તમને મારી શોધ હતી ને? હું તો અહીં જ ઊભો છું. મહારાજા આગળ વધ્યા. તેમની આંખોમાં ગુસ્સો તોફાન બની રહ્યો હતો. હવે ભાગવાની કોઈ જગ્યા નથી. તેમણે કડક અવાજમાં કહ્યું, આ વખતે તું મારા હાથમાંથી છટકી નહીં શકે. મોહમ્મદ શેલે હસ્યો. મહારાજ, તમે હજી પણ એ જ ભૂલ કરી રહ્યા છો? અને એટલું બોલતા જ અચાનક તેની પાછળ 3, 4, 5 એમ અનેક આકૃતિઓ ઊભી થઈ ગઈ. બધા એક સરખા, બધા મોહમ્મદ શેલે જેવા જ દેખાતા. સૈનિકો ચોંકી ગયા. તેઓ સમજી ન શક્યા કે સાસો કોણ છે. દરેક આકૃતિ એ જ રીતે સ્મિત કરી રહી હતી, જાણે દરેક જ સાસો હોય. મહારાજાએ તલવાર ઊંચી કરી અને ગર્જના કરી, એકને પકડો, બાકી બધા પોતે જ ગાયબ થઈ જશે. અને આદેશ મળતા સૈનિકો તૂટી પડ્યા. તેઓ એક પછી એક આકૃતિ પર હુમલો કરતા ગયા, પરંતુ દરેક વખત તલવાર હવામાં જ ફરતી રહી. આકૃતિઓ ધુમાડાની જેમ ગાયબ થઈ જતી અને ફરી બીજા ખૂણે દેખાતી. દરબારમાં હાહાકાર મચી ગયો. સૈનિકો દોડતા, ટકરાતા, બૂમો પાડતા હતા અને એ બધાની વચ્ચે મોહમ્મદ શેલનો હાસ્ય ગૂંજતો રહ્યો. મહારાજ, તલવારથી બ્રહ્મ કાપી શકાય એ અવાજ ચારેય તરફથી આવતો હતો, જાણે આખું આંગણું તેની હાજરીથી ભરાઈ ગયું હોય. મહારાજ હવે વધુ ક્રોધિત થયા. બસ, તેમણે ગર્જના કરી, હું જાતે જ તને શોધી કાઢીશ. અને તેઓ આંખો મીસીને એક ક્ષણ માટે સ્થિર થઈ ગયા, જાણે પોતાની અંદરની શક્તિ એકઠી કરી રહ્યા હોય. પછી અચાનક તેમણે એક દિશામાં ઝટકો માર્યો અને આ વખતે તેમની તલવાર કંઈકને સ્પર્શી ગઈ. એક શીશ ગુંજી અને બધી આકૃતિઓ પળવારમાં ગાયબ થઈ ગઈ. હવે આંગણામાં માત્ર એક જ માણસ ઊભો હતો, મોહમ્મદ શેલ. તેની બાજુએ હળવો ઘા લાગેલો, પરંતુ તેના ચહેરા પર હજુ પણ એ જ અહંકાર, એ જ નિર્ભય સ્મિત. વાહ મહારાજ, વાહ, તેણે ધીમે કહ્યું. આખરે તમે સાચી દિશા જોઈ લીધી. મહારાજાએ તલવાર તેની ગળા પાસે લાવી. હવે બોલ, તું કોણ છે? જાદુગર કે કોઈ ચોર? મોહમ્મદ શેલની આંખોમાં અજાણી ચમક આવી. હું શું એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે તમે શું બની ગયા છો. મહારાજ ચોક્યા, એનો અર્થ શું? તેમણે કડક અવાજમાં પૂછ્યું. ત્યારે મોહમ્મદ શેલે ધીમે આગળ વળ્યો અને કાનમાં ફૂંક મારતા જેવો અવાજ કર્યો, મહારાજ, જે તિજોરીમાંથી વસ્તુઓ ગાયબ થઈ હતી એ તો માત્ર શરૂઆત હતી. આ સાંભળતા જ મહારાજના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ. શું કહેવા માંગે છે તું? પરંતુ મોહમ્મદ શેલ હસ્યો. તમે તમારી તિજોરી તપાસી, પરંતુ શું તમે તમારું રાજ્ય તપાસ્યું? આ શબ્દ સાથે દૂરથી ઘોડાની દોડનો અવાજ આવ્યો અને એક દોડતો દોડતો આંગણે આવી પહોંચ્યો. શ્વાસ ફૂલેલો, ચહેરા પર ભય છલકાતો. મહારાજ, રાજ્યના ખજાનામાંથી બધું ગાયબ થઈ ગયું છે. દૂતના એ શબ્દો જાણે વીજળી બનીને મહારાજના હૃદય પર પડ્યા. તેમની આંખોમાંનો ક્રોધ પળવારમાં અંતિમ શ્વાસમાં બદલાઈ ગયો. અશક્ય, તેમના હોઠમાંથી ધીમો અવાજ નીકળ્યો, પરંતુ એ અવાજમાં હવે પહેલાની ગર્જના નહોતી, એક અજાણી કંપારી હતી, કારણ કે રાજાના ગર્વને હવે સીધી પડકારતી ઘટના બની ગઈ હતી. આંગણામાં ઉભેલા સૈનિકો પણ એકબીજાને જોઈ રહ્યા હતા, જાણે તેઓ સમજી જ ન શકતા હોય કે આ બધું કેવી રીતે શક્ય છે. અને એ જ સમયે મોહમ્મદ શેલનો ધીમો હાસ્ય ફરી ગુંજ્યો. મહારાજ, તમે મને પકડવામાં વ્યસ્ત રહ્યા અને હું તમારું રાજ્ય ખાલી કરી ગયો. તેના શબ્દમાં એવો અહંકાર હતો કે જાણે તે રાજાને નહીં પરંતુ તેની આખી સત્તાને પડકારતો હોય. મહારાજની આંખોમાં ફરી આગ ભભૂકી ઉઠી. ચૂપ, તેઓ ગરજ્યા. મારો ખજાનો કોઈ ચોરી શકે એ શક્ય નથી. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી કોઈ મારી સત્તાને લૂંટી શકતો નથી. તેમણે તલવાર વધુ કડકાઈથી તેની ગળા પાસે દબાવી. બોલ, આ બધું કેવી રીતે કર્યું? મોહમ્મદ શેલે શાંત રહ્યો, જાણે તેને કોઈ ભય જ ન હોય. તેની આંખોમાં એક અજાણી સ્થિરતા હતી. મહારાજ,
તમે હજી પણ સમજી નથી રહ્યા. તેણે ધીમે કહ્યું, આ જાદુ નથી, આ તમારો અહંકાર છે. આ શબ્દો સાંભળતા જ મહારાજ વધુ ઉગ્ર બન્યા. મારું અપમાન કરે છે? પરંતુ મોહમ્મદ શેલનો સ્વર હવે વધુ ગાઢ અને ગૂંજતો બન્યો. અપમાન તો તમે પોતાનું જ કર્યું છે. તમે તમારા જ લોકો પર વિશ્વાસ રાખ્યો નહીં, તમારા જ મહેલમાં ભય પેદા કર્યો, અને જ્યારે રાજા ભયમાં હોય ત્યારે ચોરને કંઈ કરવાની જરૂર નથી પડતી. આ વાત સાંભળીને મહારાજ ક્ષણભર માટે સ્તબ્ધ રહી ગયા. તેમની આંખોમાં શંકા ઝબૂકી. શું કહેવા માંગે છે તું? ત્યારે મોહમ્મદ શેલે ધીમે પાછળ ખસ્યો. તલવાર હજી પણ તેની ગળા પાસે હતી, પરંતુ હવે તેના શબ્દો તલવાર કરતાં પણ વધુ તીવ્ર હતા. તમારો ખજાનો મેં ચોર્યો નથી મહારાજ. તમારા જ દરબારમાંથી તમારા જ માણસોએ તેને ખાલી કર્યો છે. આ સાંભળતા સૈનિકોમાં હલચલ મચી ગઈ. દરેક સૈનિક એકબીજા પર શંકાની નજર નાખવા લાગ્યો. મહારાજના મનમાં પહેલીવાર એક ભયંકર વિચાર ઉગ્યો. શું ખરેખર દગો અંદરથી થયો છે? એટલામાં જ મહેલના અંદરથી ફરી ગડગડાટનો અવાજ આવ્યો. કેટલાક સૈનિકો દોડતા આવ્યા અને કહ્યું, મહારાજ, કેટલાક દરબારીઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અમે તેમને પકડી લીધા છે. મહારાજાએ તરત જ આદેશ આપ્યો, તેમને અહીં લાવો, અને પળવારમાં જ કેટલાક ભયભીત દરબારીઓને આંગણે લાવવામાં આવ્યા. તેમના ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાતો હતો, અને જ્યારે મહારાજની તીવ્ર નજર તેમની ઉપર પડી ત્યારે તેઓ કંપી ઉઠ્યા. સાચું કહો મહારાજ, ગરજ્યા, ખજાનો ક્યાં છે? એક દરબારી તૂટ્યો. મહારાજ, અમે તો માત્ર આદેશનું પાલન કર્યું. અમને લાગ્યું કે આ તમારો જ ગુપ્ત આદેશ છે. મારો આદેશ? મહારાજ ચોંક્યા. ત્યારે તે દરબારીએ ધીમે કહ્યું, એક માણસ જે પોતે તમારો દૂત કહેતો હતો, તેણે કહ્યું કે ખજાનો બીજી જગ્યાએ ખસેડવો છે. અને અમે મહારાજની નજર તરત જ મોહમ્મદ શેલ પર પડી, અને તે હળવે સ્મિત કરતો ઊભો હતો. હા મહારાજ, હું જ એ દૂત હતો. તેણે સ્વીકાર્યું. પરંતુ મેં કોઈ તાળા તોડ્યા નહીં, કોઈ તલવાર ઉગારી નહીં, માત્ર તમારા જ અહંકારનો ઉપયોગ કર્યો. આ સાંભળીને મહારાજ મૌન થઈ ગયા. તેમની તલવાર ધીમે ધીમે નીચે ઝૂકી ગઈ, કારણ કે હવે તેઓ સમજી ગયા હતા કે આ લડાઈ તલવારની નહોતી, બુદ્ધિની હતી, અને આ લડાઈમાં તેઓ પહેલીવાર હારી રહ્યા હતા. મોહમ્મદ શેલે આગળ વધ્યો અને ધીમે બોલ્યો, મહારાજ, રાજા તે નથી જે તલવારથી જીતે, રાજા તે છે જે પોતાના લોકોના મનને જીતે. આ શબ્દ સાથે જ એક અજાણી શાંતિ છવાઈ ગઈ. સૈનિકો સ્થિર થઈ ગયા. દરબારીઓ માથું ઝુકાવીને ઊભા રહ્યા, અને મહારાજા પોતાની અંદર કંઈક તૂટી રહ્યું હોય એવું અનુભવતા હતા. પરંતુ એ તૂટણમાં એક નવી સમજણ પણ જન્મી રહી હતી. તેમણે ધીમે અવાજમાં કહ્યું, તું જીત્યો મોહમ્મદ. શેલે હસ્યો, પરંતુ આ વખતનું હાસ્ય પહેલાંની જેમ અહંકારી નહોતું. તેમાં એક ઊંડો અર્થ હતો. ના મહારાજ, જીત તો તમારી જ થઈ છે. જો તમે આ શીખ સ્વીકારો તો. એટલું કહીને તે ધીમે પાછો વળ્યો અને પળવારમાં જ ભીડમાં વિલીન થઈ ગયો. કોઈએ તેને રોકવાનો પ્રયાસ પણ ન કર્યો, કારણ કે હવે બધાને સમજાઈ ગયું હતું કે તે માણસને તલવારથી નહીં, પરંતુ સમજણથી જ પકડાઈ શકે. અને તે દિવસ પછી જામનગરના રાજમહેલમાં માત્ર એક જ વાત ગૂંજતી રહી કે એક જાદુગરે રાજાને હરાવ્યો નહોતો, પરંતુ રાજાને પોતાનો અહંકાર હરાવવા શીખવ્યો હતો. મિત્રો, આ વાર્તાને રસપ્રદ બનાવવા માટે અમુક પ્રસંગો અમે અમારા પોતાના ઉમેરેલા છે. મિત્રો, આવા જ નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ.